તો આવી રીતે આંબા નીચેથી પાંદડા કાઢવાનું ચાલુ છે. લીલુબેન ખપાડી બતાવો તો. જો આવી રીતના ખપાડી હોય. કેટલા નીકળ્યા લીલુબેન? કેટલા કર્યા? કેરીની સિઝન પૂરી થાય એટલે આવી રીતે આંબાની સફાઈ કરવી પડે. એના ઈંડા ઉપર જો તેતર બેઠું. એની નીચે એના ઈંડા છે. આ લોકો અહીંયા આંબા નીચે સફાઈ કરતા હોય ને ત્યારે નજર પડી હતી. આ ઈંડા ઉપરથી જોતો હલતું નથી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો આજે બગીચામાં દાડિયા 3 જણા છે. એ આંબાના પાન નીચે ખરેલા હોય ને, હવે કેરી તો પૂરી થઈ ગઈ. હવે એ આંબાના પાન ખપાડીથી બહાર કાઢે. ઘોડાને થોડું ખડ આપી દઉં. જો ઘોડાને થોડું ઘાસ આપી દીધું. ઘરમાંથી ગમે એ બહાર નીકળે એટલે ઘોડો અવાજ કરે, એટલે અમે લોકો સમજી જાય કે એની ગમાણમાં નિરણ નથી. રજ કે મમ્મી મારે પણ તારે ભેગું બગીચામાં આવું તે જોઈ મારે આગળ આગળ હાલવા માંડ્યો. રજ આગળ દોડમાં. કેરીનું તો કામ પૂરું થઈ ગયું. હવે કેરી તો છે નહીં આંબામાં. ક્યાંક ભૂલાઈ ગઈ હોય એ કદાચ હોય, બાકી તો ક્યાંય છે નહીં, દેખાતી નથી. જો પાંદડા કાઢતા કાઢતા અહીંયા દાળિયા પૂગી ગયા. જો આવી રીતના આંબાના ખામણામાં જે આખા વરસમાં એમ તો 2-3 વાર પાન કાઢીએ, પણ આવી રીતના પાન પડ્યા હોય ને આંબાના, એ જો આવી રીતના બારા કાઢે દાળિયા. જો પાણી પીવા બેઠા. જો ચાનો ટાઈમ થઈ ગયો તો હવે આ લોકો માટે ચા લાવીશ. જો પીવાનું ચાલુ કરે. રકાબીમાં ચા ભરે. આ કેરી ક્યાંક ક્યાંક કોઈ મળતી હોય કા? આંબામાં ક્યાંક કેરી ભૂલાઈ ગઈ હોય ને, એ એમ કે સફાઈ કરે ત્યારે ક્યાંક નજર પડી જાય. જો આટલી મળી આ લોકોને. હમણાં ઉભો રે, હમણાં ઉભો રે. મમ્મી દીકરો ભેગા થાય. ક્યાં છે તેતરના ઈંડા? લીલુબેન ને કે મારે તેતરના ઈંડા જોવાસ. તે જો લીલુબેન ચા પીતા પીતા તેતરના ઈંડા બતાવવા આવ્યા. ક્યાં છે? જો એના ઈંડા ઉપર જો તેતર બેઠું. ઈંડા ઓલા ગવાય તેને ઉસકાવી પડે. એની નીચે એના ઈંડા છે. આ લોકો અહીંયા આંબા નીચે સફાઈ કરતા હોય ને ત્યારે નજર પડી હતી. આ ઈંડા ઉપરથી જોતો હલતી નથી. તેતર ઉડીને વહી ગયા. એના ઈંડા છે. કેટલા છે? 10 લાગે છે. 10 છે ઈંડા. 10 તેતરના ઈંડા 10 છે. અમે લોકો આવ્યા ને એટલે ઉડીને વહી ગઈ. આગળ પાંદડા કાઢવાનું ચાલુ છે. હું તમને બતાવું કે કેવી રીતે પાંદડા કાઢે. તો આવી રીતે આંબા નીચેથી પાંદડા કાઢવાનું ચાલુ છે. લીલુબેન ખપાડી બતાવો તો. જો આવી રીતના ખપાડી હોય. કેટલા નીકળ્યા લીલુબેન? કેટલા કર્યા?
કેરીની સિઝન પૂરી થાય એટલે આવી રીતે આંબાની સફાઈ કરવી પડે. અહીંયા ચાલુ છે પાંદડા કાઢવાની. ખપાડીએ આવી રીતના બહાર કાઢે. જો અહીંયા મોંઘીબેન પાંદડા કાઢે. મોંઘીબેન કાંઈ નીકળે અંદર? હા તો વાંધો નહીં, નકર એમ કે કેટલો સમયથી પાંદડા કાઢ્યા ને તો પાંદડા નીચે કાંઈ વીસી કુસી હોય તો નીકળે. જો અમે લોકો તો આવી રીતે ખામણા સફાઈ કરીએ. જેને બગીચા હોય એ કેવી રીતે સફાઈ કરો એ કમેન્ટ અવશ્ય કરજો. જો પાંદડા કાઢવાનું તો કામ ચાલુ છે હવે. તો આજનો મારો વિડીયો આ તમને કેવો લાગ્યો તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને રાધે રાધે.